નમસ્કાર. હવે શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જો તમારે લોકોને ગુજરાતમાં મેડિકલ એટલે કે MBBS, BDS, BMS અને BHMSમાં એડમિશન લેવું હોય તો એમના માટેનું તમારા લોકોનું PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? એક તો તમારો GR એટલે કે જેને તમે લોકો ગુજરાત રેન્ક પણ કહી શકો અથવા તો જનરલ રેન્ક પણ કહી શકો, અને બીજું હશે તમારે CR કે જેને તમે લોકો કેટેગરી રેન્ક પણ કહી શકો છો. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમારી સંપૂર્ણ એડમિશનની પ્રક્રિયા પછી MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય તો એ સંપૂર્ણપણે તમારા ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્કના આધારે જ થશે. તો અમુક લોકો પૂછે છે કે ભાઈ ગુજરાત રેન્કને આધારે થશે કે કેટેગરી રેન્ક, તમારે શું માનવું? તો બંનેને આધારે છે એ તમારા લોકોના એડમિશન થશે. તમે લોકો જો જનરલ કેટેગરીમાં આવતા હશો તો તમારે લોકોને CR એટલે કે કેટેગરી રેન્ક છે એ નહીં હોય. બાકી તમે EWS, OBC કેટેગરી, SC કેટેગરી, ST કેટેગરીમાં આવતા હશો તો તમારો CR એટલે કે કેટેગરી રેન્ક પણ હશે અને GR એટલે કે ગુજરાત રેન્ક પણ હશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આપણા ગુજરાતની અંદર ટોટલ 3 પ્રકારની મેડિકલ કોલેજ આવેલી છે. પહેલી મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને એની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 7 છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો તમને લોકોને ગવર્મેન્ટમાં કોઈ પણ કોલેજમાં એડમિશન મળે છે તો એમાં તમારે 25,000 રૂપિયા છે એ પ્રતિ વર્ષની ટ્યુશનની ફી ભરવાની થશે. ક્લિયર થઈ ગયું? બાકીની એક કોલેજ છે દાદરા નગર હવેલીવાળી, એમાં 60,000 અને 100 રૂપિયા ફી છે એ છે. બાકીની જે 6 સરકારી મેડિકલ કોલેજ છે એમાં તમારે 25,000 ફી પે કરવાની થશે. એના પછી બીજા પ્રકારની કોલેજ છે GMERS કોલેજ. હવે GMERS કોલેજ એટલે કેવી કોલેજ કે એની ફી છે એ ગવર્મેન્ટ કરતાં વધારે હોય પરંતુ જે પ્રાઇવેટ કોલેજ છે એના કરતાં ઓછી હોય. હવે GMERS છે એની અંદર પણ 3 પ્રકારનો કોટા અવેલેબલ હશે. એક તો GQ એટલે કે ગવર્મેન્ટ કોટા હશે, બીજું હશે MQ અને ત્રીજો હશે NRI કોટા. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો ગવર્મેન્ટ કોટામાં તમને એડમિશન મળે છે તો તમારે વર્ષના 3,75,000 રૂપિયા ફી છે એ પે કરવાની થશે. જો તમને લોકોને MQ એટલે કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 12 લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે. અને NRI કોટા, હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ તમારા પહેલા રાઉન્ડની કોલેજ પસંદગી આવશે એની અંદર GMERS મેનેજમેન્ટમાં તમને એડમિશન નહીં મળે, કેમ કે GMERSમાં કાયદેસર રીતે છે એ NRIની સીટો અવેલેબલ છે, મેનેજમેન્ટ કોટાની નથી. પણ થાય છે એવું કે NRIની સીટો છે એ ખાલી રહે છે એટલે એનું કન્વર્ટ છે MQ એટલે કે મેનેજમેન્ટમાં કરવામાં આવશે. એટલે એનો મતલબ એવો નહીં કે તમારે નાખવાની જ નહીં, એ કોલેજ પણ તમારે લોકોએ નાખવાની તો છે જ, પણ એમાં તમને એડમિશન અલોટ કરવામાં આવશે નહીં. હવે ત્રીજા પ્રકારની કોલેજ છે પ્રાઇવેટ કોલેજ. તો એમાં પણ તમને ખબર છે કે ભાઈ 3 પ્રકારનો કોટા હશે. એક તો ગવર્મેન્ટ કોટા હશે, બીજો હશે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો હશે NRI કોટા. હવે ગવર્મેન્ટ કોટા છે એની ફી તમને ખબર છે કે 11.20 લાખ રૂપિયા સુધીની છે અને મેનેજમેન્ટ કોટામાં છે એ 25 અથવા તો 26 લાખ રૂપિયા છે એ તમારે ભરવાના થશે ટ્યુશનની ફી. આ એટલું બેઝિક તમને સમજાઈ ગયું. હવે તમને લોકોને આપણે કેટલા એક્સપેક્ટેડ રેન્ક છે એ અટકી શકે એની સમજૂતી આપી દો. તો એક્સપેક્ટેડ કટ ઓફ ફોર GMC એટલે કે GMC એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે છેલ્લી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એમાં કેટલાય અટકી શકે એની માહિતી આપવામાં આવી છે. પછીના જે વિડીયો આવશે એમાં આપણે કોલેજ વાઇઝ જોશું કે ભાઈ કેટલા રેન્ક છે અથવા તો કેટલા તમને મેરિટ છે એમાં તમને એડમિશન મળી શકે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ રેન્ક છે એ મેં મારી રીતે એનાલિસિસ કર્યો છે એટલે આ સંભવિત છે, આ જ ફાઇનલ હશે એવું નથી. જો બીજા વ્યક્તિ હોય અથવા તો બીજા સ્તર હોય એની રીતે એનાલિસિસ કરતા હોય, મેં મારી રીતે એનાલિસિસ કરેલું છે. એટલે એવું નથી કે ભાઈ આ અમારા બંનેનું છે એ જુદું જુદું આવે છે તો ખોટું હશે. ખોટું કંઈ ન હોય, બધા પોતપોતાની રીતે છે એનાલિસિસ કરતા હોય છે અને આ તમે પ્રિડિક્શન છે, સંભાવના છે કે ભાઈ એટલા રેન્કે છે અટકી શકે છે. હવે ઓપન કેટેગરી છે તો એમાં 880 GR, આ છે ને મેં GR મેન્શન કર્યો છે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો, CR નથી મેન્શન કર્યો. આ બધામાં GR તમારે જનરલ રેન્ક જ જોવાનો રહેશે અત્યારે આ કટ ઓફ બાબતે. તો ઓપન કેટેગરી છે એમાં 880 તમારો GR હોય તો ચાન્સ છે કે તમને ગવર્મેન્ટમાં મળી શકે. EWSમાં 950 સુધી હોય તો શક્યતા છે કે તમને GMC એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળી શકે છે. OBC કેટેગરીમાં 1300 રેન્ક હોય તો તમને GMC મળી શકે એમ છે. SC કેટેગરીમાં 2600 સુધી હોય તો ચાન્સ છે કે મળી શકે અને ST કેટેગરીમાં 10,300 સુધી તમારો રેન્ક હોય તો તમને લોકોને મળવાના ચાન્સ છે. મળી જ જશે એવું નથી, ફરીથી કહું છું, તમને મળવાના ચાન્સ છે પણ મળી જ જશે એવું નથી. ક્લિયર? હવે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગની માહિતી આપી દઉં તો તમારે લોકોને કોલેજ પસંદગી કઈ રીતે કરવી ને એ જ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. તો એના માટે પણ વધુ માહિતી માટે તમે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવું હોય તો શું કરવાનું, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપ છે એમાં જ મેસેજ કરવાનો રહેશે. કોલ આમાં છે એ કરવો નહીં, કેમ કે કોલ છે ને ઘણા બધા આવતા હોય છે જેના લીધે તમારો કોલ રિસીવ ના થઈ શકે. એટલે વોટ્સએપમાં જ તમારે મેસેજ કરીને સંપૂર્ણ જો તમે અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો માહિતી છે એ મેળવી લેવાની રહેશે. એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ અપડેટ છે એ પર્સનલી આપવામાં આવશે.
હવે એના પછી આપણે જોઈએ છીએ એક્સપેક્ટેડ કટ ઓફ ફોર GMERS GQ એટલે ગવર્મેન્ટ કોટા કે 3.75 લાખ રૂપિયા ફી છે એની વાત કરું તો ઓપન કેટેગરીમાં તમારો GR ગુજરાત રેન્ક છે એ 2400 આજુબાજુ હોય તો ચાન્સ છે મળવાના. EWSમાં તમારો ગુજરાત રેન્ક 2500 આજુબાજુ હોય તો મળવાનો ચાન્સ છે. OBC કેટેગરીમાં 2550 આજુબાજુ GR હશે તો મળવાના ચાન્સ છે. SC કેટેગરીમાં 5000 તમારો GR હશે તો મળવાની સંભાવના છે. અને ST કેટેગરીમાં 13200 હશે તો GMERS GQ એટલે છેલ્લે જ્યાં અટકે છે ત્યાં મળવાની સંભાવના છે. હવે એના પછી આપણે જોઈએ છે એક્સપેક્ટેડ કટ ઓફ પર પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા તો ઓપન કેટેગરીમાં તમારો જો GR 5000 આજુબાજુ હશે તો મળવાની સંભાવના છે. EWSમાં 5200 આજુબાજુ હશે GR તો મળવાની સંભાવના છે. OBC કેટેગરીમાં 6200 આજુબાજુ હોય તો મળવાની સંભાવના છે. ST કેટેગરીમાં 6500 હશે તો મળવાની સંભાવના છે. અને ST કેટેગરીમાં 15500 આજુબાજુ હશે તો મળવાની સંભાવના છે. હવે કોલેજ વાઇઝ આપણે અલગ અલગ છે એ સેપરેટ વિડીયો આવશે. ક્લિયર થઈ ગયું. હવે એક્સપેક્ટેડ કટ ઓફ ફોર પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટા. હવે મેનેજમેન્ટ કોટામાં તમને ખબર છે કે 18થી લઈને આપણે કહેવાય કે ભાઈ 25.68 લાખ રૂપિયા એટલે કે ઓલમોસ્ટ 26 લાખ રૂપિયા સુધીની તમારે ટ્યુશનની ફી ભરવાની થશે. ક્લિયર થઈ ગયું. એમાં 7500 સુધી હોય તો તમને મળવાની સંભાવના છે. હવે જો મેનેજમેન્ટ કોટામાં છે ને એ સેપરેશન નથી થતું એટલે એ વસ્તુ એક તમે ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ મેનેજમેન્ટ કોટા હોય તો એમાં એવું ન હોય કે ભાઈ એમાં તમને ઓપન કેટેગરીનું મેનેજમેન્ટનું અલગ હોય પછી EWSમાં અલગ અટકે નહીં. તમે છે કોઈ બી કેટેગરીમાં આવતા હશો એનું કોમન જ તેનું લિસ્ટ છે એ તમને બનશે. ક્લિયર થઈ ગયું. GMERSનું મેં તમને નથી કીધું કેમ કે પહેલો રાઉન્ડ છે એમાં તમારે GMERSની કોલેજ છે એ ભરાતી નથી. GMERS MQની વાત કરું છું. ગવર્મેન્ટ કોટા ભરાય છે પણ MQ છે એ નથી ભરાતી. ક્લિયર થઈ ગયો. તો આ એક્સપેક્ટેડ કટ ઓફ છે આ સંભવિત જ છે, આ મુજબ જ અટકશે એવું નથી. ક્લિયર થઈ ગયું. અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા લોકોના વોટ્સએપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવવું બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ સિવાય અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને તમે જે લોકોને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં વોટ્સએપ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લે.